હેલો આઈ વેલકમ ડિયર સ્ટુડન્ટ। આજના વિડિયો લેક્ચરમાં આપણે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનના આગળના એક્ઝામ્પલ જોઈશું। હવે આપણે સ્વાધ્યાય 7.3 શરૂ કરતા પહેલા થોડાક એક્ઝામ્પલ જોઈએ કે જે તમને 7.3 સમજવામાં ઉપયોગી થશે। તો જો આપણે એક્ઝામ્પલ 1 જોઈએ કે 0 1 2 અપ ટુ 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યાઓ બને। પુનરાવર્તન રહે એટલે કે આપણે પુનરાવર્તન કરવાનું નથી। તો જો આપણે 3 અંકની સંખ્યા બનાવવાની છે એકમ દશક સો। હવે જો 0 થી 9 અંકનો ઉપયોગ કરવાનો છે તો આપણે જ્યારે કોઈ પણ 3 આંકડાની કે 4 આંકડાની કે 5 આંકડાની સંખ્યા કીધું હોય ત્યારે જનરલી આપણે પહેલા 100 નું સ્થાન અથવા તો 1000 નું સ્થાન અથવા તો 10000 નું સ્થાન આપણે ભરશું। તો હવે જો આપણે 100 ના સ્થાનમાં કેટલી સંખ્યા આપણે મૂકી શકીએ તો કે અહીંયા 0 મૂકી શકીએ અને કારણ 0 મૂકીએ તો સંખ્યા કેટલા આંકડાની થઈ જાય 2 આંકડાની મીન્સ કે 0 સિવાયની 9 સંખ્યા આપણે અહીંયા મૂકી શકીએ। 0 સિવાયની 9 માંથી કોઈ પણ એક સંખ્યા ધારો કે આપણે અહીંયા 2 મૂકી તો અહીંયા દશકનું સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ તો કે 2 સિવાયની બીજી કેટલી સંખ્યા વધશે હવે તો કે જો આ દશકના સ્થાન ઉપર 0 આવશે આવી સંખ્યા પોસિબલ થાય ને 205 તો દશકના સ્થાન પર 0 આવી શકે તો દશકનું સ્થાન પણ આપણે કેટલા પ્રકારે ભરી શકીએ 9 પ્રકારે અને એકમનું સ્થાન 8 પ્રકારે। અહીંયા 100 ના સ્થાનમાં 0 આવશે નહીં 0 સિવાયની કોઈ પણ એક સંખ્યા એટલે હવે વધી કેટલી તો કે 9 સંખ્યા વધી 10 માંથી કોઈ પણ એક પરંતુ 0 લેવાય નહીં 0 સિવાયની કોઈ પણ એક સંખ્યા લીધી ધારો કે લીધી આપણે 2 હવે વધી તો કે 0 1 3 4 5 6 7 8 9 તો 8 માંથી 8 અંક અને 0 એમાંથી કોઈ પણ એક સંખ્યા અને એકમનું સ્થાન વધશે અહીંયા 8 પ્રકારે। તો અહીંયા 0 થી 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કુલ 9 * 9 * 8 એટલે કે 81 * 8 8 64 648 સંખ્યાઓ આપણે બનાવી શકીએ। અહીંયા ખાસ ધ્યાન આપવાનું 100 ના સ્થાનમાં આપણે 0 લઈ શકીએ નહીં દશકના સ્થાનમાં 0 આવે એટલે આ સ્થાન પર કેટલા પ્રકારે ભરી શકીએ આપણે 9 પ્રકારે। પુનરાવર્તન કરવાનું નથી જો પુનરાવર્તન કીધું હોત તો આ સ્થાન આવે 9 પ્રકારે અને આ સ્થાન 10 પ્રકારે અને 10 પ્રકારે તો અહીંયા બને 900 સંખ્યા। હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2 એક વ્યવસ્થાપક સમિતિમાં 10 વ્યક્તિઓમાંથી પ્રમુખ ઉપપ્રમુખ તથા મંત્રીની ચૂંટણી કરવાની છે જેમાં કોઈ પણ વ્યક્તિ એકથી વધુ હોદ્દા પર ન આવે તો ચૂંટણી કેટલા પ્રકારે થાય। તો આપણે પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીની પસંદગી કરવાની આપણે જો મંત્રીની ચૂંટણી કરવાની છે આપણે તો હવે કુલ કેટલી વ્યક્તિમાંથી 10 વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિ એકથી વધુ હોદ્દા પર હોવો જોઈએ નહીં તો પ્રમુખ 10 માંથી કોઈ પણ એક તો પ્રમુખની આપણે ગોઠવણી કેટલા પ્રકારે કરી શકીએ 10 માંથી એટલે કે 10 વ્યક્તિમાંથી કોઈ પણ એકની ગોઠવણી કરવાની આપણે 10p1 પછી તો કે 10 વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિ પ્રમુખ બની ગઈ હવે ઉપપ્રમુખ તો ઉપપ્રમુખ 9 માંથી કોઈ પણ એકની ગોઠવણી એ આવશે 9 એટલે મંત્રી હવે 10 વ્યક્તિમાંથી 2 વ્યક્તિ પ્રમુખ અને ઉપપ્રમુખ બની ગયા તો હવે મંત્રી તો 8 માંથી કોઈ પણ એક તો 8p1 તો અહીંયા 10 * 9 * 8 એટલે કે 8 * 9 720 પ્રકારે આપણે ચૂંટણી કરી શકીએ કે જેમાં એક વ્યક્તિ પ્રમુખ ઉપપ્રમુખ તથા મંત્રી બને। હવે એક્ઝામ્પલ નંબર 3 ટ્યુઝડે શબ્દના બધા અક્ષરોની ગોઠવણીથી કેટલા નવા શબ્દો શક્ય બને તો આપણને હવે આ શબ્દ આપેલો છે TUESDAY 1 2 3 4 5 6 અને 7 કુલ અક્ષર આપેલા છે આપણને 7 તો 7 ની આપણે ગોઠવણી કરવાની છે તો આપણે 7 ના ડ્રો કરીએ 1 2 3 4 5 6 7 1 2 3 તો હવે આપણે અહીંયા પહેલું સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ 7 6 5 4 3 2 અને 1 તો કુલ કેટલા થશે અહીંયા 7 ફેક્ટોરિયલ। તો હવે જેટલા મૂળાક્ષર આપેલા હોય કે જેટલા ઓબ્જેક્ટ આપેલા હોય n ઓબ્જેક્ટ આપેલા હોય આપણને એ કેવા હોય ડિફરન્ટ ઓબ્જેક્ટ n ડિફરન્ટ ઓબ્જેક્ટ આપેલા હોય તો એની ગોઠવણી કેટલા પ્રકારે થાય n ફેક્ટોરિયલ પ્રકારે।
એન પાસે દરેક કેવો હોવો જોઈએ ડિફરન્ટ ઓબ્જેક્ટ તો અહીંયા જો TUESDAY સાથે સાત ગુણાંક છે અલગ અલગ છે તો એની ગોઠવણી કેટલા પ્રકારે થશે અહીંયા 7 ફેક્ટોરિયલ જો સરખા હોય તો આગળ આપણે જોશું સમસ્વરૂપ ક્રમ છે તો અહીંયા n ડિફરન્ટ ઓબ્જેક્ટ ની ગોઠવણી કેટલા પ્રકારે થશે અહીંયા n ફેક્ટોરિયલ તો અહીંયા ટ્યુઝડે શબ્દની ગોઠવણીથી નવા કુલ કેટલા શબ્દો બનશે 7 ફેક્ટોરિયલ હવે આગળ એવું કીધું છે કે કેટલા શબ્દો t થી શરૂ થાય અને y માં અંત પામે એટલે કે શરૂઆતનો શબ્દ આપણે કહી દીધો છે t છેલ્લો શબ્દ y એટલે કે છેલ્લો અક્ષર y તો બાકી રહ્યા 5 તો 5 અક્ષરોની ગોઠવણી 5 ફેક્ટોરિયલ 5 5 અલગ અલગ રહ્યા તો 5 5 ની અંદર અંદર ગોઠવણી થશે 5 ફેક્ટોરિયલ તો t થી શરૂ થાય અને y માં અંત પામે તેવા કેટલા ક્રમચય મળશે આપણને 5 ફેક્ટોરિયલ આગળ ચોથો એક્ઝામ્પલ ડોટર શબ્દના બધા જ અક્ષરોને પુનરાવર્તન સિવાય ગોઠવતા કુલ કેટલા શબ્દો બને તો જો અહીંયા n ડિફરન્ટ ઓબ્જેક્ટ તો એની ગોઠવણી કેટલા પ્રકારે થશે n ફેક્ટોરિયલ તો અહીંયા જો એક પણ અક્ષર રિપીટ થતો નથી તો કુલ લેટર કેટલા થશે 1 2 3 4 5 6 7 8 તો કુલ કેટલી ગોઠવણી થશે અહીંયા 8 ફેક્ટોરિયલ હવે તો આગળ એવું કીધું છે કે જેમાં સ્વર અને વ્યંજનો તેમના સ્થાને જ આવે તેવા કેટલા શબ્દો મળે હવે અહીંયા ડોટર શબ્દ આપણને આપેલો છે DAUGHTER તો પહેલા તો આપણે સ્વર અને વ્યંજન મેળવીએ તો સ્વર કયા કયા આપ્યા છે આપણને A E અને U અને વ્યંજન D G H T અને R 3 ને 5 કુલ લેટર આપણને આપેલા છે 8 હવે અહીંયા એવું કીધું છે કે સ્વરો અને વ્યંજનો તેમના સ્થાને આવે તો જો આ સ્વર કયા કયા સ્થાને છે બીજા સ્થાને ત્રીજા સ્થાને અને સાતમા સ્થાને મીન્સ કે બીજા ત્રીજા અને સાતમા સ્થાને હંમેશા સ્વર જ આવવા જોઈએ અને બીજા ચોથા પાંચમા છઠ્ઠા અને આઠમા સ્થાને વ્યંજન તો સ્વરના સ્થાને સ્વર અને વ્યંજનના સ્થાને વ્યંજન આવવા જોઈએ એનો મતલબ અહીંયા a છે તો ત્યાં આપણે u લખી શકીએ અથવા તો e લખી શકીએ પરંતુ આ બીજા સ્થાન ઉપર આપણે g h t r કે d લખી શકીએ નહીં તો હવે અહીંયા સ્વર જે રહ્યા સ્વરની અંદર ગોઠવણી થશે તો સ્વરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકશું આપણે સ્વરની અંદર ગોઠવણી 3 ફેક્ટોરિયલ 3 સ્વરની અંદર ગોઠવણી 3 ફેક્ટોરિયલ અને વ્યંજન કેટલા આપ્યા છે આપણને 5 તો 5 વ્યંજનની અંદર ગોઠવણી એટલે ડી તમે અહીંયા છેલ્લા સ્થાન પર પણ લખી શકો છઠ્ઠા સ્થાન પર મૂકી શકો અને બીજા સ્થાન પર મૂકી શકો નહીં તો વ્યંજનની અંદર ગોઠવણી 5 ફેક્ટોરિયલ તો સ્વર અને વ્યંજનની ગોઠવણી 5 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ તો કુલ ગોઠવણી થશે અહીંયા 5 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ કે જેમાં સ્વર સ્વરના સ્થાને આવે અને વ્યંજન વ્યંજનના સ્થાને આવે વ્યવસ્થિત સમજો અહીંયા બીજા ત્રીજા અને સાતમા સ્થાન પર હંમેશા સ્વર જ આવવા જોઈએ એટલે કે અહીંયા a u અને e તમે અંદર ગોઠવણી કરી શકો પરંતુ આ e ને તમે અહીંયા t ના સ્થાને લખી શકો નહીં એ જ પ્રમાણે વ્યંજનની અંદર ગોઠવણી એટલે કે d ને તમે g h t કે r કોઈ પણ સ્થાને મૂકી શકો પરંતુ a u કે e ના સ્થાને મૂકી શકો નહીં તો એ 5 ડિફરન્ટ ઓબ્જેક્ટ તો એની ગોઠવણી કેટલા પ્રકારે થશે 5 ફેક્ટોરિયલ અને વ્યંજન સ્વરની ગોઠવણી 3 ફેક્ટોરિયલ તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન આવશે 5 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5 m પુરુષ અને n સ્ત્રી m ગ્રેટર ધેન n એટલે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા વધારે છે એક હારમાં બેઠા છે કોઈ પણ બે સ્ત્રી પાસના સ્થાન પર નથી આ ગોઠવણી કેટલા પ્રકારે શક્ય છે વ્યવસ્થિત ધ્યાન આપજો બંને એક્ઝામ્પલમાં હવે જો આપણને m પુરુષ અને n સ્ત્રી કીધું છે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા વધારે છે તો કોઈ પણ બે સ્ત્રી પાસના સ્થાન પર નથી મીન્સ કે એક પુરુષ તો અહીંયા શું આપણે એક ફિમેલ આ બાજુ અથવા તો ફિમેલ આ બાજુ એટલે કે કોઈ પણ બે સ્ત્રી પાસના સ્થાન પર નથી મીન્સ કે કોઈ પણ બે સ્ત્રીઓની વચ્ચે હંમેશા એક પુરુષ આપેલો છે આપણને અહીંયા તો જો આપણે અહીંયા પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા વધારે હશે તો પહેલા આપણે પુરુષોની ગોઠવણી કરીએ તો પુરુષોની ગોઠવણી m પુરુષ
તો m પુરુષની ગોઠવણી કેટલા પ્રકારે થશે m ફેક્ટોરિયલ પ્રકારે n ડિફરન્ટ ઓબ્જેક્ટ તો એની પરમ્યુટેશન કેટલા થશે m ફેક્ટોરિયલ તો અહીંયા m પુરુષોની ગોઠવણી m ફેક્ટોરિયલ હવે પુરુષોની ગોઠવણી શું કરીએ તો જો આપણે એક પુરુષ ગોઠવીએ તો સ્ત્રીઓની ગોઠવણી માટે કેટલા સ્થાન અવેલેબલ હશે તો સ્ત્રીઓની ગોઠવણી આપણે અહીંયા પણ કરી શકીએ અથવા તો અહીંયા કરી શકીએ કારણ કે બે સ્ત્રી પાસના સ્થાન પર થશે નહીં હવે આપણે અહીંયા બે પુરુષની ગોઠવણી કરીએ તો સ્ત્રીઓની ગોઠવણી માટે કેટલા સ્થાન અવેલેબલ રહેશે 3 પુરુષોની ગોઠવણી કરીએ તો સ્ત્રીઓની ગોઠવણી માટે 4 સ્થાન અવેલેબલ હશે તો આપણે અહીંયા કેટલા પુરુષોની ગોઠવણી કરી m પુરુષોની ગોઠવણી કરી તો સ્ત્રીઓની ગોઠવણી માટે કેટલા સ્થાન અવેલેબલ હશે 4 સ્થાન તો અહીંયા m પુરુષોની આપણે ગોઠવણી કરીએ તો સ્ત્રીઓની ગોઠવણી માટે કેટલા સ્થાન અવેલેબલ હશે m+1 સ્થાન હવે અહીંયા પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા વધારે છે તો m+1 સ્થાનમાંથી n સ્ત્રીઓની ગોઠવણી આગળ આપણે સૂત્ર જોયું કે n વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણીના પ્રકાર npr તો અહીંયા m+1 સ્થાન અવેલેબલ છે તો m+1 સ્થાનમાંથી n સ્ત્રીઓની ગોઠવણીના પ્રકાર તો અહીંયા આન્સર આવશે m ફેક્ટોરિયલ m+1pn એટલે કોઈ પણ બે સ્ત્રી પાસના સ્થાન પર હશે નહીં પહેલા શું કરી દેવાની પુરુષોની ગોઠવણી તો પુરુષો કેટલા આપ્યા છે આપણને m પુરુષો તો m પુરુષોની ગોઠવણી m ફેક્ટોરિયલ હવે કોઈ પણ બે સ્ત્રી પાસના સ્થાન પર નથી મીન્સ કે આપણે એક પુરુષની ગોઠવણી કરીએ તો સ્ત્રીઓની ગોઠવણી માટે કેટલા સ્થાન અવેલેબલ હશે 2 સ્થાન બે પુરુષની ગોઠવણી કરીએ તો સ્ત્રીઓની ગોઠવણી માટે કેટલા સ્થાન અવેલેબલ હશે 3 સ્થાન આ ત્રણે સ્થાન ઉપર આપણે સ્ત્રીઓની ગોઠવણી કરી નાખવાની નથી આપણે સ્ત્રીની ગોઠવણી અહીંયા પણ કરી શકીએ અહીંયા પણ કરી શકીએ અને અહીંયા પણ કરી શકીએ એટલે કે સ્ત્રીઓની ગોઠવણી માટે 3 સ્થાન અવેલેબલ હશે અહીંયા આપણે ત્રણે સ્ત્રીઓની ગોઠવણી કરવાની નથી તો આપણે m પુરુષોની ગોઠવણી કરી m ફેક્ટોરિયલ તો સ્ત્રીઓની ગોઠવણી માટે કેટલા સ્થાન અવેલેબલ હશે m+1 જેટલા પુરુષની ગોઠવણી કરી એના કરતા એક વધારે હવે આપણી પાસે m+1 સ્થાન અવેલેબલ છે હવે m+1 સ્થાનમાંથી આપણે અહીંયા n સ્ત્રીઓની ગોઠવણી કરવાની છે કારણ કે સ્ત્રીઓની સંખ્યા હંમેશા પુરુષોની સંખ્યા કરતા તો આપણને કેવી આપી છે ઓછી આપેલી છે તો m+1pn એટલે કે m+1 સ્થાનમાંથી n સ્ત્રીઓની ગોઠવણીના પ્રકાર તો અહીંયા આન્સર આવશે m ફેક્ટોરિયલ m+1pn હવે આગળના એક્ઝામ્પલમાં ધ્યાન આપજો n બાળકોની એક હારમાં કેટલી ગોઠવણીમાં સીતા અને ગીતા હંમેશા પાસે હોય તો અહીંયા બાળકોની સંખ્યા કેટલી આપી છે આપણને કુલ n હવે સીતા અને ગીતા હંમેશા પાસે હોય તો અહીંયા બે બાળકોની એક જોડ લઈએ આપણે સીતા અને ગીતાની એક જોડ લઈ લેવાની તો અહીંયા કુલ n બાળકો હતા એમાં સીતા અને ગીતાની એક જોડ એ સિવાય કેટલા બાળકો વધશે n-2 પ્લસ સીતા અને ગીતાનું એક જોડકું એટલે કુલ કેટલા અહીંયા થશે n-1 થશે n-2 બાળકો પ્લસ સીતા અને ગીતાનું એક જોડકું એટલે કે n-1 ઓબ્જેક્ટ થયા તો n-1 ઓબ્જેક્ટની ગોઠવણી n-1 ફેક્ટોરિયલ હવે સીતા અને ગીતા હંમેશા પાસે હોય તો સીતા અને ગીતાનું એક જોડકું લીધું તો પહેલા સીતા હોય અને પછી ગીતા હોય અથવા તો પહેલા ગીતા હોય અને પછી સીતા તો સીતા અને ગીતાની અંદર ગોઠવણી કેટલા પ્રકારે થશે 2 ફેક્ટોરિયલ પ્રમાણે તો 2 ફેક્ટોરિયલ 2 n-1 ફેક્ટોરિયલ કે જેમાં સીતા અને ગીતા હંમેશા પાસે હોય જ્યારે આ પ્રકારના એક્ઝામ્પલ આપેલા હોય કે જેટલા ધારો કે બધા સ્વર સાથે છે કે બધા વ્યંજન સાથે છે તો બધાનો એક જોડકું લઈ લેવાનું પછી જેટલા ઓબ્જેક્ટ સાથે હોય એની અંદર આપણે ગોઠવણી કરવાની તો સીતા અને ગીતાનું એક જોડકું એ સિવાય n-2 બાળકો તો કુલ કેટલા ડિફરન્ટ ઓબ્જેક્ટ થશે n-2 + 1 એટલે કે n-1 તો n-1 ડિફરન્ટ ઓબ્જેક્ટની ગોઠવણી કેટલા પ્રકાર થશે n-1 ફેક્ટોરિયલ હવે એમાં સીતા અને ગીતા હંમેશા પાસે હોય તો પહેલા સીતા ગોઠવો અને પછી ગીતા ગોઠવો અથવા તો પહેલા ગીતા અને પછી સીતા બંને પોસિબિલિટીમાં સીતા અને ગીતા હંમેશા પાસે જ રહે છે તો સીતા અને ગીતાની અંદર ગોઠવણી કેટલા પ્રકાર થશે 2 ફેક્ટોરિયલ પ્રમાણે તો અહીંયા આન્સર આવશે 2 n-1 ફેક્ટોરિયલ કે જેમાં સીતા અને ગીતા હંમેશા પાસે હોય
હવે બીજો ઓપ્શન કીધો છે આપણને કે સીતા અને ગીતા એક હારમાં પાસ પાસે ન આવે. તો સીતા અને ગીતા પાસ પાસે ન આવે તેવી ગોઠવણી. તો આપણે શું કરવાનું? કુલ ગોઠવણી માઈનસ સીતા અને ગીતા હંમેશા પાસ પાસે આવે તેવી ગોઠવણી બાદ કરી દેવાની. સીતા અને ગીતા હંમેશા પાસ પાસે ન આવે તેવી ગોઠવણી આપણે મેળવી હોય તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન માઈનસ સીતા અને ગીતા હંમેશા પાસ પાસે હોય તેવી ગોઠવણી આપણે બાદ કરી દેવાની. તો અહીંયા આપણને n બાળકો આપેલા છે તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન થશે અહીંયા n ફેક્ટોરિયલ માઈનસ સીતા અને ગીતા હંમેશા પાસ પાસે હોય તેવી ગોઠવણી થશે અહીંયા 2 into n minus 1 ફેક્ટોરિયલ. તો આટલી ગોઠવણી મળશે કે જેમાં સીતા અને ગીતા હંમેશા પાસ પાસે ન હોય. ખાસ ધ્યાન આપજો આ એક્ઝામ્પલમાં, કેમ કે આગળના સ્વાધ્યાયમાં આપણે આનો ઉપયોગ થશે. આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે. 4 છોકરા અને 4 છોકરીઓને હારમાં કેવી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ બે છોકરીઓ સાથે ન હોય અને બીજું બધા છોકરા સાથે હોય અને બધી છોકરીઓ સાથે હોય. હવે 4 બોયઝ અને 4 ગર્લ્સ આપણને આપેલ છે. હવે કોઈ પણ બે છોકરી સાથે ન હોય તો જો આપણે અહીંયા બોયઝ 1 ની ગોઠવણી કરીએ તો આપણે અહીંયા જો છોકરીઓના સ્થાન માટે કેટલા સ્થાન અવેલેબલ હશે? છોકરીની ગોઠવણી માટે અહીંયા બે સ્થાન અવેલેબલ હશે. એક બોય ની ગોઠવણી કરીએ તો અહીંયા છોકરી ગોઠવી શકીએ અને અહીંયા છોકરી ગોઠવી શકીએ. તો આપણે કેટલા છોકરા આપેલા છે? આપણને 4 છોકરા. આગળનો એક્ઝામ્પલ જોયો તો કે m પુરુષ અને n સ્ત્રી. તો કોઈ પણ બે સ્ત્રી પાસ પાસેના સ્થાન પર ન હોય તો અહીંયા કોઈ પણ બે છોકરીઓ પાસ પાસે ના હોય. તો પહેલા આપણે છોકરાની ગોઠવણી કરીએ તો 4 છોકરાની ગોઠવણી કેટલા પ્રકારે થશે? અહીંયા 4 ફેક્ટોરિયલ. હવે આપણે અહીંયા જો એક બોય ની ગોઠવણી કરીએ તો છોકરીની ગોઠવણી માટે કેટલા સ્થાન અવેલેબલ હશે? 2. તો 4 છોકરાની ગોઠવણી કરી તો છોકરીના સ્થાન માટે કેટલા સ્થાન અવેલેબલ હશે? તો કે અહીંયા 5. તો 5 સ્થાનમાંથી અહીંયા 4 છોકરીઓની ગોઠવણી 5p4. તો અહીંયા ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન આવશે 4 ફેક્ટોરિયલ into 5p4. હવે બીજું એવું કીધું છે કે બધા છોકરા સાથે હોય અને બધી છોકરીઓ સાથે હોય. તો કુલ આપણને આ 4 છોકરા અને 4 છોકરીઓ એટલે કે 8 વ્યક્તિ આપણને આપેલા છે. તો હવે જો અહીંયા 4 છોકરા અહીંયા હોય અને 4 છોકરીઓ અહીંયા હોય, અથવા તો પહેલા 4 છોકરીઓ હોય અને પછી 4 છોકરા હોય. તો જે એમાં એવું કઈ નથી કીધું કે પહેલા 4 છોકરા અને પછી 4 છોકરી હોય. 4 છોકરાઓ અને 4 છોકરીઓ સાથે હોય તેવું કીધું. તો એવી બે પોસિબિલિટી થશે, બોયઝ ગર્લ્સ, ગર્લ્સ બોયઝ. તો હવે 4 છોકરાની અંદર ગોઠવણી 4 ફેક્ટોરિયલ, છોકરીઓની અંદર ગોઠવણી થશે 4 ફેક્ટોરિયલ. પછી પહેલા છોકરા અને પછી છોકરીઓ, પહેલા છોકરીઓ અને પછી છોકરા, તો એ ગોઠવણી થશે અહીંયા 2 ફેક્ટોરિયલ. એટલે કે 2 into 4 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ. વ્યવસ્થિત સમજો. 4 છોકરાઓ એક સાથે હોય તો છોકરાઓની અંદર ગોઠવણી 4 ફેક્ટોરિયલ, છોકરીઓની અંદર ગોઠવણી 4 ફેક્ટોરિયલ, પછી પહેલા બોયઝ અને પછી ગર્લ્સ, અથવા તો પહેલા ગર્લ્સ અને પછી બોયઝ, તો એની અંદર ગોઠવણી થશે અહીંયા 2 ફેક્ટોરિયલ. તો અહીંયા 2 into 4 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ એ આવશે બીજા ઓપ્શનનો આન્સર. હવે જો આપણે અહીંયા જેટલા એક્ઝામ્પલ જોયા એમાં દરેકમાં ઓબ્જેક્ટ કેવા હતા? અલગ અલગ, ડિફરન્ટ ઓબ્જેક્ટ એન્ડ ડિફરન્ટ ઓબ્જેક્ટ. તો એની ગોઠવણી આવે n ફેક્ટોરિયલ. હવે ઘણી વખત એવું બને કે જે આપણને અક્ષર આપેલો હોય એમાં સરખા અક્ષર પણ આવતા હોય. જે શબ્દ, ધારો કે એક શબ્દ લઈએ આપણે ટ્રી, તો જો આપણે અહીંયા 2e આયા, તો હવે જ્યારે સમ સ્વરૂપ ક્રમ જે આપેલા હોય તો તેની ગોઠવણી કેટલા પ્રકારે થશે એ મેળવવું હોય આપણે. તો અહીંયા કુલ કેટલા અક્ષર આપેલા છે આપણને? 4. તો 4 અક્ષરની ગોઠવણી 4 ફેક્ટોરિયલ. હવે એમાં સરખા કેટલા ઓબ્જેક્ટ આપેલા છે આપણને? e 2 વખત, તો એ લખો તમે છેદમાં. તો આ ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન આવશે 4 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. તો જ્યારે આ પ્રમાણે સમસ્વરૂપ ક્રમ જે આપેલા હોય, હવે અહીંયા એવું હોત કે જો tr e e
પછી આર ટી ઓ પી આ પ્રમાણે આપેલું હોય તો કેટલા અક્ષર 1 2 3 4 5 6 7 8 તો 8 ફેક્ટોરિયલ. હવે રિપીટ કયા કયા થાય તો ઈ બે વખત તો 2 લખો છેદમાં, ટી કેટલી વખત 2 વખત તો 2 ફેક્ટોરિયલ લખો છેદમાં, આર કેટલી વખત 2 વખત તો 2 ફેક્ટોરિયલ લખો છેદમાં. જો અહીંયા ટી 3 વખત હોય તો કુલ અક્ષર કેટલા 9 અક્ષર અને ટી 3 વખત તો 3 ફેક્ટોરિયલ આવશે છેદમાં. તો જ્યારે જ્યારે આ પ્રમાણે સમસ્વરૂપ ક્રમચય આપેલા હોય ત્યારે ગોઠવણી આપણે આ પ્રમાણે કરવાની. જેટલા અક્ષર રિપીટ થતા હોય એટલા ફેક્ટોરિયલ લખવાના આપણે છેદમાં. તો જો એક્ઝામ્પલ જોઈએ આપણે મેથેમેટિક્સ શબ્દ આપણને આપ્યો છે મેથેમેટિક્સ. કુલ અક્ષર કેટલા આપ્યા છે આપણને 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કુલ અક્ષર આપણને આપેલા છે 11. હવે જો આ રિપીટેશન થાય છે એ કેટલી વખત આવે છે એ 2 વખત, પછી ટી 2 વખત, એમ 2 વખત. હવે બીજો કે શબ્દ રિપીટ થાય છે અક્ષર H E I C S તો બીજો કોઈ પણ અક્ષર રિપીટ થતો નથી. તો આપણે હવે કુલ કેટલા શબ્દો બને ભિન્ન ક્રમચય આપણે મેળવવા હોય તો આવશે 11 ફેક્ટોરિયલ અપોન જો a 2 વખત તો 2 ફેક્ટોરિયલ લખો છેદમાં, t 2 વખત તો 2 ફેક્ટોરિયલ લખો છેદમાં અને m 2 વખત તો 2 ફેક્ટોરિયલ લખો છેદમાં. તો મેથેમેટિક્સ શબ્દની ગોઠવણીથી 11 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ભિન્ન ક્રમચય મળે. હવે જો આગળ કીધું છે કે બધા જ સ્વર સાથે હોય તો આપણે અહીંયા સ્વર અને વ્યંજન મેળવીએ. તો સ્વર કયા કયા થશે a e અને I. પછી વ્યંજન m t h m t c અને s. તો જો અહીંયા 1 2 3 4 ચાર સ્વર અને 7 વ્યંજન. હવે બધા જ સ્વર સાથે હોય તો આપણે આગળ જોયું કે સીતા અને ગીતા હંમેશા પાસે હોય તો સીતા અને ગીતાનું એક જોડકું તો આપણે સ્વરનું એક જોડકું લઈશું તો 4 સ્વરનું એક જોડકું. એ સિવાય બાકી વ્યંજન કેટલા વધ્યા 3 ને 4 7 તો 7 વ્યંજન પ્લસ 1 સ્વરોનું જોડકું. તો કુલ કેટલા ઓબ્જેક્ટ થશે અહીંયા 8 ઓબ્જેક્ટ. તો એની ગોઠવણી 8 ફેક્ટોરિયલ. હવે જો આમાં વ્યંજનમાં જો ટી કેટલી વખત છે 2 વખત તો એ 2 ફેક્ટોરિયલ લખો છેદમાં, m કેટલી વખત છે 2 ફેક્ટોરિયલ 2 વખત તો 2 ફેક્ટોરિયલ લખો છેદમાં. આ એ આપણે અત્યારે કન્સિડર કરવાના નથી કારણ તો કે b એ આપણે સ્વરમાં લીધા સ્વરોનું એક જોડકું. હવે અહીંયા સ્વરોની અંદર ગોઠવણી થશે. આ ચારે ચાર સ્વર પાસે હશે તો હવે સ્વરોની અંદર ગોઠવણી 4 ફેક્ટોરિયલ. તો એમાં પાછા a કેટલી વખત 2 વખત તો 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. વ્યવસ્થિત ધ્યાન આપજો. અહીંયા શું કીધું છે આપણને બધા જ સ્વરો એક સાથે તો અહીંયા 4 સ્વર અને 7 વ્યંજન. તો 7 વ્યંજન પ્લસ સ્વરનું એક જોડકું એટલે કુલ કેટલા થશે 8. તો 8 ની ગોઠવણી 8 ફેક્ટોરિયલ. હવે એમાં t 2 વખત આવે છે 2 ફેક્ટોરિયલ છેદમાં અને m 2 વખત આવે છે એટલે 2 ફેક્ટોરિયલ છેદમાં. આ એ જે રહ્યું એ તો સ્વર સાથે આવશે એમાં થઈ જશે તો બધા જ સ્વરોની અંદર ગોઠવણી તો અંદર ગોઠવણી 4 ફેક્ટોરિયલ એમાં પાછા a 2 વખત આવે છે તો 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. ખાસ ધ્યાન આપજો. જો આ બે એક્ઝામ્પલ સમજાઈ જશે તો આગળના સ્વાધ્યાયમાં કોઈ તકલીફ પડશે નહીં. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. અલ્હાબાદ શબ્દના બધા અક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બને? તો કુલ અક્ષર કેટલા આપ્યા છે આપણને 1 2 3 4 5 6 7 8 9. કુલ અક્ષર આપેલા છે આપણને 9. હવે એમાં જો તો 1 2 3 4 એ 4 વખત
L 2 વખત, બીજો એક પણ અક્ષર રિપીટ થતો નથી. તો આ ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન આપણે ફાઇન્ડ કરવું હોય તો 9 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. હવે આગળનો ક્વેશ્ચન કીધું છે કે યુગ્મ સ્થાને સ્વર હોય તો કુલ અક્ષર આપેલા છે આપણને 9, 1 2 3 4 5 6 7 અને 8. 9 સ્થાન થઈ ગયા. તો યુગ્મ સ્થાને સ્વર મીન્સ કે 2 4 6 અને 8. આ 4 સ્થાનમાં આપણે સ્વરની ગોઠવણી કરવાની છે. તો પહેલા આપણે સ્વર અને વ્યંજન અલગ કીધીએ. તો સ્વર એ અને વ્યંજન L L H B D. 5 વ્યંજન અને 4 સ્વર. હવે અહીંયા બીજા, ચોથા, છઠ્ઠા અને 8મા સ્થાને શું આવવું જોઈએ? સ્વર. તો આ 4 સ્થાનમાં સ્વરની ગોઠવણી 4 ફેક્ટોરિયલ. પાછા જુઓ 4 4 શું છે અહીંયા a. તો 4 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ એટલે કે 1. તો આ મળશે આપણને સ્વરની ગોઠવણી. હવે વ્યંજનની ગોઠવણી. તો વ્યંજન કેટલા આપ્યા છે આપણને? 5. વ્યંજનની ગોઠવણી 5 ફેક્ટોરિયલ. એમાં પાછા શું આપ્યું છે આપણને? 2. તો 5 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. તો અહીંયા કુલ ગોઠવણી આવશે 5 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ. અહીંયા ખાસ ધ્યાન આપજો, બીજા, ચોથા, છઠ્ઠા અને 8મા સ્થાન ઉપર આપણે સ્વરની ગોઠવણી કરવાની છે. તો આપણી પાસે 4 સ્વર. તો 4 સ્વરની ગોઠવણી 4 ફેક્ટોરિયલ. પાછા 4 4 a એટલે 4 ફેક્ટોરિયલ આવશે છેદમાં એટલે થઈ જશે 1. હવે વધ્યા બાકી 5 સ્થાન. તો 5 સ્થાનમાં વ્યંજનની ગોઠવણી 5 ફેક્ટોરિયલ. એમાં પાછા બંને શું આપે છે આપણને? L. તો 2 ફેક્ટોરિયલ છેદમાં. તો પછી અહીંયા m into n પ્રકારે કોઈ એક ક્રિયા m પ્રકારે તેને આનુષંગિક બીજી ક્રિયા n પ્રકારે. તો ક્રિયા કરવાના કુલ પ્રકાર m into n એટલે કે અહીંયા 5 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ. હવે આગળ કીધું છે કે બંને l સાથે ન હોય, બંને l સાથે ન હોય તેવા કેટલા શબ્દો બને. તો આગળ આપણે જો એક્ઝામ્પલ જોયું તો કે સીતા અને ગીતા હંમેશા પાસ પાસે ન હોય તેવી ગોઠવણી કેટલા પ્રકારે થશે. તો આપણે શું કર્યું હતું તેમાં કુલ ગોઠવણી માઈનસ સીતા અને ગીતા હંમેશા પાસ પાસે હોય તેવી ગોઠવણી. તો અહીંયા બંને l સાથે ન હોય તેવી ગોઠવણી આપણે મેળવવાની છે. તો આપણે અહીંયા પહેલા મેળવી લઈએ કે બંને l સાથે હોય તેવી ગોઠવણી. બંને l સાથે હોય તેવી ગોઠવણી. તો બંને l સાથે હોય તેવી ગોઠવણી એટલે કુલ અક્ષર કેટલા આપ્યા છે આપણને? 9. તો અહીંયા બંને l નું જોડકું એટલે કે 9 માંથી 2 અક્ષર આવી ગયા. હવે વધ્યા કેટલા? 7. તો પ્લસ 7 અક્ષર કે 7 અક્ષર અને એક બંને l નું જોડકું. તો એકલા કેટલા પ્રકાર થશે ગોઠવણી? 8 ફેક્ટોરિયલ. હવે આ 7 અક્ષરમાં પાછા જુઓ 4 કેવા છે? 1. તો 8 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ. પછી તો કે બંને l ની અંદરો અંદર ગોઠવણી. તો બંને l ની અંદરો અંદર ગોઠવણી 2 ફેક્ટોરિયલ. પાછા બંને l એટલે પાછા 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. તો આન્સર મળશે આપણને 8 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ. આટલી ગોઠવણી કે જેમાં બંને l સાથે હોય. આપણે શું મેળવવાનું છે અહીંયા? બંને l સાથે ન હોય. તો કુલ ગોઠવણી અહીંયા થશે 9 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ માઈનસ બંને l સાથે હોય તેવી ગોઠવણી 8 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ. તો આ થશે એવી ગોઠવણીના પ્રકાર કે જેમાં બંને l સાથે ન હોય. તો આજના વિડિયો લેક્ચરમાં જે એક્ઝામ્પલ આપણે ગણ્યા એ તમારે ખાસ સમજવાના છે. આગળના સ્વાધ્યાયમાં ખૂબ જ હેલ્પફુલ થશે. થેન્ક યુ.